નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં। આજે આપણે ધોરણ 5માના ગુજરાતી વિષયના પરીક્ષાલક્ષી જે વિકલ્પ છે, ખાલી જગ્યા, ખરા ખોટા, વિરુદ્ધાર્થી, એક શબ્દમાં જવાબ, એ રીતના ટૂંકું ટૂંકું જે આઈએમપી છે એ લઈને આવ્યા છીએ। તો પ્રશ્ન પહેલો એમ છે કે નીચેના પ્રશ્નો જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરે, બોક્સમાં લખો। પણ આપણે જવાબ આપણે અંડરલાઈન કરીને બતાવી દઈશ તમને હું। પ્રશ્ન પહેલો છે કે આકાશમાં રંગ કઈ દિશામાં રેલાય છે? તો આકાશમાં રંગ ઉગમણી દિશામાં રેલાય છે। બીજો પ્રશ્ન, ચરણોમાં ચાલવાનું શું ઉછળે છે? ચરણોમાં ચાલવાનું તો ઉમંગ ઉછળે છે। પ્રશ્ન ત્રીજો, ચારે બાજુએ શું જોવા મળે છે? તો ચારે બાજુએ પહાડ જોવા મળે છે। ચોથો પ્રશ્ન, ધરતીની સુગંધ કોણ પીવે છે? તો ધરતીની સુગંધ પવન પીવે છે। પ્રશ્ન પાંચમો, વાલો કેસરીયો શાની લેવેચ કરતો હતો? તો વાલો કેસરીયો ઘોડાની લેવેચ કરતો હતો। છઠ્ઠો પ્રશ્ન, વાલો કેસરીયો ઘોડા વેચવા ક્યાં ગયો હતો? તો વાલો કેસરીયો ઘોડા વેચવા વડોદરા ગયો હતો। પ્રશ્ન સાતમો, બાળકોને રડતા જોઈ કોના ઘોડાની લગામ તણાઈ હતી? બાળકોને રડતા જોઈ વાલા કેસરિયાના ઘોડાની લગામ તણાઈ હતી। પ્રશ્ન આઠમો, રઘોબા કયા જિલ્લાનો સૂબો બન્યો હતો? તો રઘોબા અમરેલી જિલ્લાનો સૂબો બન્યો હતો। નવમો પ્રશ્ન, લિંકન ભણવાની સાથે સાથે શું કરતો હતો? તો લિંકન ભણવાની સાથે સાથે નોકરી પણ કરતો હતો। 10મો પ્રશ્ન, ચોપડી કેવી રીતે ખરાબ થઈ ગઈ હતી? તો ચોપડી વરસાદથી ખરાબ થઈ ગઈ હતી। 11મો પ્રશ્ન, લિંકન શિક્ષક પાસે શું લેવા માટે આવ્યો હતો? તો લિંકન શિક્ષક પાસે ચોપડી લેવા આવ્યો હતો। પ્રશ્ન 12મો, લિંકને શિક્ષક પાસે શાની માંગણી કરી હતી? તો લિંકને શિક્ષક પાસે ને કામની માંગણી હતી કરેલી, એટલે જવાબ આવશે ક। લિંકને શિક્ષક પાસે કામની માંગણી કરેલી હતી। પ્રશ્ન 13, હિંડોળો શાની સાંકળે બાંધ્યો હતો? તો હિંડોળો સોનાની સાંકળે બાંધ્યો હતો। પ્રશ્ન 14, શ્રી કૃષ્ણ શાના ઉપર ચડે છે? તો શ્રી કૃષ્ણ ઘોડા ઉપર ચડે છે। પ્રશ્ન 15, શ્રી કૃષ્ણે માથા ઉપર કેવું મોડિયું બાંધ્યું છે? તો શ્રી કૃષ્ણએ માથા ઉપર મેવાડી મોડિયું બાંધ્યું છે। પ્રશ્ન 16, ઘોડાની પીઠનું પલાણ શાનું બનેલું છે? તો ઘોડાની પીઠનું પલાણ એ પિત્તળનું બનેલું છે। પ્રશ્ન 17, વોલ્ટરને નાની ઉંમરે કયા રોગે ઘેરી લીધો હતો? તો વોલ્ટરને નાની ઉંમરે જ બાળ લકવા રોગે ઘેરી લીધો હતો। પ્રશ્ન 18, વોલ્ટર કોની સાથે વાતો કરતો હતો? તો વોલ્ટર એ એમના પગ સાથે વાતો કરતો હતો। પ્રશ્ન 19, ડોક્ટર આંબેડકર નાના હતા ત્યારે કોણ મૃત્યુ પામ્યું હતું?
તો ડૉક્ટર આંબેડકર નાના હતા ત્યારે એમના માતા મૃત્યુ પામ્યા હતા. પ્રશ્ન 20. પહેલાના જમાનામાં સમાજમાં કયું દૂષણ જોરમાં હતું? તો પહેલાના જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં હતું. પ્રશ્ન 21. ડૉક્ટર આંબેડકરને સ્વતંત્ર ભારતના કયા પ્રધાન બનાવવામાં આવ્યા હતા? તો ડૉક્ટર આંબેડકરને સ્વતંત્ર ભારતના કાયદાના પ્રધાન બનાવવામાં આવ્યા હતા. પ્રશ્ન 22. કોની ટોળી આવી છે? તો ઘેરૈયાની ટોળી આવેલ છે. પ્રશ્ન 23. ટોળી રંગ ભરીને શું લાવી છે? તો ટોળી રંગ ભરીને પિચકારી લાવી છે. પ્રશ્ન 24. શું દોડીને હોળીનો આનંદ માણવાનો છે? તો નખરા છોડીને શું છોડીને હોળીનો આનંદ માણવો? તો નખરા છોડીને હોળીનો આનંદ માણવાનો છે. હવે પ્રશ્ન છે આપણે ખરા વિધાન સામે ખરાની એટલે સાચાની અને ખોટા વિધાન સામે ક્રોસની નિશાની કરવાની છે. પહેલું છે આકાશમાં ઉત્તર દિશામાં રંગો રેલાયા છે. આ વિધાન ખોટું છે. બીજું કલ્પનાની મદદથી સરી જવાનું મન થાય છે. આ વિધાન સાચું છે. ત્રીજું દૂર સૂકું ઘાસ દેખાય છે. આ વિધાન ખોટું છે. ચોથું સવારે પગમાં ચાલવાનો આનંદ થાય છે. તો આ વિધાન સાચું છે. પાંચમું વાલા કેસરિયાને નાના બાળકોના હસવાનો અવાજ સંભળાયો. તો આ વિધાન ખોટું છે. છઠ્ઠું વાલા કેસરિયાના ઘોડા જોતા જ ગમી જાય તેવા હતા. આ વિધાન સાચું છે. સાતમું વાલાએ શેઠને 500 રૂપિયા આપ્યા. તો આ વિધાન સાચું છે. આઠમું શિક્ષક લિંકનને પુસ્તક આપવાની ના પાડે છે. તો આ વિધાન ખોટું છે. વિધાન નંબર 9. લિંકનના સાચું બોલવાથી શિક્ષકને ખૂબ જ આનંદ થયો. તો આ વિધાન સાચું છે. 10મું લિંકન શિક્ષકને નવી ચોપડી ખરીદીને આપે છે. તો આ વિધાન ખોટું છે. 11મું સોનાની સાંકળથી વડલાની ડાળે હિંડોળો બાંધેલો છે. તો આ વિધાન ખોટું છે. 12મું શ્રી કૃષ્ણે કિનખાબી સુરવાલ પહેર્યો છે. આ વિધાન સાચું છે. 13મું વિધાન શ્રી કૃષ્ણએ 5 આંગળીઓમાં વીંટી પહેરેલ છે. તો આ વિધાન ખોટું છે. 14મું વોલ્ટરે લાકડાની ઘોડીને સહારે જ જિંદગી વિતાવી. તો આ વિધાન ખોટું છે. 15મું વોલ્ટરના હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. તો આ વિધાન સાચું છે. 16મું ઓલિમ્પિકની સ્પર્ધામાં વોલ્ટર હારી ગયો હતો. તો આ વિધાન ખોટું છે. 17મું ડૉક્ટર આંબેડકરને તેમની માતાએ મોટા કર્યા હતા. તો આ વિધાન ખોટું છે. 18મું ડૉક્ટર આંબેડકરે સ્ત્રીઓને શિક્ષણથી દૂર કરી હતી. તો આ વિધાન ખોટું છે. 19મું ડૉક્ટર બાબા સાહેબની આઝાદીના જંગમાં પણ મહત્વની ભૂમિકા હતી. તો આ વિધાન સાચું છે. 20મું ખેરૈયા બધા પાસેથી રંગો માગે છે. તો આ વિધાન ખોટું છે. 21મું ઘેરૈયાની ટોળી સિંગ રેવડી ખજૂર માગે છે.
આ વિધાન ખોટું છે. 22મું, ઘેરૈયાની ટોળી ગુલાલ ઉડાડે છે. આ વિધાન સાચું છે. 23મું, ભાઈ ભાંડુ વડકણા હોય તો તેમની સાથે બોલવું ન જોઈએ. આ વિધાન ખોટું છે. 24મું, જે બેઠા રહે છે તેનું ભાગ્ય બેઠેલું રહે છે. આ વિધાન સાચું છે. 25મું, ગુજરાતનો માણસ દુઃખમાં પણ અડીખમ ઊભો રહે છે. તો આ વિધાન સાચું છે. 25મું વિધાન હવે યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું, ઝાકળમાં ખાલી જગ્યાના સૂર જોવા મળે છે. તો એમાં સૂર જોવા મળશે કિરણોના. બીજી ખાલી જગ્યા સાથે મેદાન ખુલ્લું દેખાય છે. તો નદી સામેનું જે મેદાન હતું એ ખુલ્લું દેખાય છે. ત્રીજું, મન ખાલી જગ્યા મારીને આળોટે છે. તો મન છલાંગ મારીને આળોટે છે. ચોથું, વાલો કેસરીયો જાતનો ખાલી જગ્યા હતો. તો એ હતો ચારણ હતો. 25મું, વાલાએ 1000 રૂપિયાની ખાલી જગ્યા કેળે બાંધી હતી. તો એને 1000 રૂપિયાની વાંસણી બાંધી હતી. 6ઠી ખાલી જગ્યાએ વાલા કેસરીયાને ગરણી ગામ બક્ષિસમાં આપ્યું હતું. તો એ હતા રઘોબા. 7મું, શિક્ષકને ખાલી જગ્યા વિદ્યાર્થી માટે ગર્વ હતો. તો એના પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે. પરિશ્રમ પ્રિય વિદ્યાર્થીઓ માટે ગર્વ હતો. 8મું, લિંકન શિક્ષક પાસે ખાલી જગ્યા બોલતો નથી. તો એના સામે અસત્ય. અસત્ય બોલતો નથી. 9મી ખાલી જગ્યા, લિંકને શિક્ષકના ઘરે કામ કરીને ખાલી જગ્યાની કિંમત ચૂકવી આપી. તેને ઘરે કામ કરીને એના પુસ્તક લીધું હતું, એને પુસ્તકની કિંમત ચૂકવી આપી. 10મી, આંબાની ડાળે ખાલી જગ્યા હિંચકે છે. તો આંબાની ડાળે શ્રી કૃષ્ણ હિંચકે છે. 11મી ખાલી જગ્યાના કડલા 4 છે. તો એ હતા રૂપાના 4 કડલા. 12મું, ઘોડાએ ખાલી જગ્યા જેવા રૂપાળા હતા. ઘોડાએ હંસ જેવા રૂપાળા હતા. 13મું, વોલ્ટરને તેની ખાલી જગ્યા સતત પ્રેરણા આપતી હતી. તો વોલ્ટરને એમની માતા હતી એ સતત પ્રેરણા આપતી હતી. 14મું, ખાલી જગ્યા એટલે જગતનો સૌથી મોટો રમતોત્સવ. તો એ છે ઓલિમ્પિક. ઓલિમ્પિક છે આખા જગતનો સૌથી મોટો રમત ઉત્સવ કહેવાય છે ઓલિમ્પિક. 15મી ખાલી જગ્યાને ઓલિમ્પિકમાં વિક્રમ સ્થાપવા બદલ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. તો વોલ્ટરને ઓલિમ્પિકમાં વિક્રમ સ્થાપવા બદલ એમને સુવર્ણ ચંદ્રક ગોલ્ડ મેડલ મળ્યો હતો. 16મી ખાલી જગ્યા, વોલ્ટરના ખાલી જગ્યા નગરમાં ઊંચા કૂદકાની હરીફાઈ ગોઠવાઈ. તો વોલ્ટરના બોમાન્ડ નગરમાં જે ઊંચી કૂદની હરીફાઈ ગોઠવાઈ હતી. 17મી ખાલી જગ્યા, આપણા દેશના ખાલી જગ્યાના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. તો આપણા દેશના બંધારણના જે બંધારણ છે આપણું એના ઘડવૈયા હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. 18મી ખાલી જગ્યા, ડૉક્ટર ભીમરાવ આંબેડકર ખાલી જગ્યા પ્રેમી હતા. તો એ હતા પુસ્તક પ્રેમી. એને પુસ્તક વાંચવા તેમજ લખવા બહુ ગમતા હતા.
19મી ખાલી જગ્યા ડોક્ટર ભીમરાવ આંબેડકર ખાલી જગ્યાને સમાજનું આભૂષણ લેખાવતા. તો એ હતા સ્ત્રીને. સ્ત્રી છે એ સમાજનું આભૂષણ છે એમ કહેતા. 20મું જે ખાલી જગ્યાને ફાવ્યા આજે હોળી છે. જે દોડ્યા તે ફાવ્યા. 21મું રંગે હોળી સૌને ખાલી જગ્યા ગુલાલ ઉડે છે. તો રંગે હોળી સૌને સરખા ગુલાલ ઉડે છે. 22મું ટોળાએ ખાલી જગ્યા છોડી છે. તો ટોળાએ મર્યાદા છોડી છે. મર્યાદા. 23મી ખાલી જગ્યા વિના સૌ જૂઠું છે. તો જાત વિના સૌ જૂઠું છે. 24મી ખાલી જગ્યા જો દિલમાં હોય તો મહેનત વ્યર્થ જતી નથી. જો ખંત જો દિલમાં હોય, કરવાની ઈચ્છા જો ખંત હોય દિલમાં, તો મહેનત વ્યર્થ જતી નથી. પ્રશ્ન બીજો છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપ, સરખા અર્થવાળા. પેલું વાયુનું પવન, ઉમંગનું આનંદ, મહેકનું સુગંધ, વેગળુનું જુદું, ભેરનું મદદ, પ્રશંસાનું વખાણ, પરિશ્રમનું મહેનત, એકરારનું કબૂલાત, ગફલતની ભૂલ, હિંડોળાનું હિંચકો, રૂપું એટલે ચાંદી, સુરવાલ એટલે પાયજામો, માર્ગ એટલે રસ્તો, સ્પર્ધા એટલે હરીફાઈ, શ્રદ્ધા એટલે વિશ્વાસ, વિશ્વ એટલે જગત, નવાઈ એટલે અચરજ, તંગી એટલે અછત, પરિનિર્વાણ એટલે અવસાન, ફુરસદ એટલે નવરાશ, નખરા એટલે ચાડા, મરજાદા એટલે મર્યાદા, કંચન એટલે સોનું, નયન એટલે આંખ. હવે આપણે જોઈએ વિરુદ્ધાર્થી શબ્દો. તો આનંદનું શોક, પ્રકાશનું અંધારું, ઉગમણુંનું આથમણું, શુદ્ધનું અશુદ્ધ. ત્યારબાદ જોઈએ પ્રભાતનું સાંજ, પ્રેમનું નફરત, નિસંકોચનું સંકોચ, પ્રગતિનું અધોગતિ, ઈચ્છાનું અનિચ્છા, શ્રદ્ધાનું અંધશ્રદ્ધા, આશાની નિરાશા, નિર્બળનું સબળ, સક્રિયનું નિષ્ક્રિય, આધારનું નિરાધાર, કુટેવનું સુટેવ, આઝાદ તો ગુલામ, વિશાળ તો અલ્પ, દુર્ભાગ્ય તો સદભાગ્ય, હરિયાળી તો સૂકું, આગળ તો પાછળ, ભીની તો સૂકી, કંજૂસ તો ઉદાર, શીતળ તો ગરમ, આદર તો અનાદર. હવે આપણે જોઈએ નીચેના શબ્દોની જોડણી સુધારો. તો અહીં દર્શાવેલા શબ્દોની જોડણી સાચી અહીં આપેલ છે. દરેક વિદ્યાર્થીએ ચેક કરી લેવી. આ ખોટી જોડણી છે, એની સામે સાચી જોડણી આપેલી છે. એ જ ના, આ ખોટી જોડણી છે, એની સામે સાચી જોડણી આપેલ છે. આગળ જોઈએ બીજા પ્રશ્નો. હવે અગત્યના રૂઢિપ્રયોગ આપ્યા છે, એનો તમારા લોકોએ રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરવાના છે. તમારે પ્રવૃત્તિ કરવાની છે. મીટ માંડવી, રામ રામ કરવા, મન ઉઠી જવું, ઉડીને આંખે વળગવું, પગે પાંખો ફૂટવી, પેટે પાટા બાંધવા, લોઢાના ચણા ચાવવા, આકાશ પાતળ એક કરવા. ત્યારબાદ જોશું હવે આપણે નીચેનું વિધાન કોણ બોલે છે. વાક્ય છે એની સામે કોણ બોલે છે. તો ભાઈ તારો માર્ગ તારી રાહ જોવે છે, હાલતો થા. તો એ લેણદાર શેઠ કહે છે. બીજું, શેઠ કેટલા રૂપિયાનું લેણું, આંકડો બોલો, વાલો કેસરીયો કહે છે. તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ. તો આ રઘુ ભાગ્ય છે. અરે ચોપડી ક્યાં ગઈ, તો એ લિંકન કહે છે. તે હજુ સુધી તું વાંચી શક્યો નથી, એ શિક્ષક કહે છે.
હા હાસ, હવે મારા મનને શાંતિ મળશે, એમ લિંકને કીધું. મારા શાંત મૂંગા દોસ્તો, એમ વોલ્ટર કહે છે. બેટા, તું કોની સાથે વાતો કરતો હતો? વોલ્ટરની માતાએ બોલે છે વાક્ય. માં, મારા પગ સાથે, તો એ વોલ્ટર વાક્ય બોલે છે. જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ, એમ વોલ્ટરની માતાએ કીધું. જગદંબા તમારી ભેટ કરે, વાલા કેસરિયાની પત્ની બોલે છે. અરે, હું વિશ્વ વિક્રમ સ્થાપીશ, એમ વોલ્ટરે કીધું. એના પછી પ્રશ્ન છે, નીચેના શબ્દો સમૂહ માટે એક એક શબ્દ લખો. તો સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી, એટલે કહેવાય છે વાસણી. બીજું, ઘોડાને બાંધવાની જગ્યા, તો તબેલો. ત્રીજું, મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ, એ કહેવાય વાટખર્ચી. ચોથું, ઘોડાની પીઠ પર નાખવાનું આસન, એટલે કહેવાય પલાણો. પાંચમું, જરીબુટ્ટાના વણાટનું એક કાપડ, એ કહેવાય કિનખાબી. છઠ્ઠું, 2 થી વધારે વાળાની વીંટી, તેને કહેવાય વેડ. રુદ્રાક્ષના મોટા મણકાની માળા, બેરકો. માણસના વિશેષ કે ખાસ ગુણ, એને કહેવાય ઓજસ. લકવાના દર્દીએ આધાર આપવા માટે પહેરાવવું પડતું સાધન, એને કહેવાય કેલિપર્સ. દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમોત્સવ, એને કહેવાય ઓલિમ્પિક. અગાઉથી ધારેલું, નિર્ધાર. દાબી ન શકાય તેવું, અદમ્ય. સહેલાઈથી ન મળે તેવું, દુર્લભ. દર પખવાડિયે પ્રકાશિત થતું સામાયિક, એટલે કે પાક્ષિક. 15મું, માન બતાવવા સરકાર તરફથી અપાતું સન્માન, ઇલકાબ. હવે આપણે નીચેના શબ્દોને કક્કાવારી ક્રમમાં ગોઠવશું. આ તમને આપેલા છે, એને કક્કાવારી પ્રમાણે ઉગમણું, કિરણ, ઘાસ, ઝરણું અને પંખી કક્કાવારી પ્રમાણે ગોઠવવાના છે ક્રમમાં. એ જ રીતના કદર, પછી ઘોડેસવાર, પછી પ્રામાણિકતા, બક્ષિસ અને સિપાઈ. ત્રીજા જવાબ છે ગફલત, પરિશ્રમ, બેદરકારી, મક્કમતા અને શાંતિ. ચોથાનો જવાબ આવશે આંબો, બાજુબંધ, મોજડી, વાંસળી ને હિંડોળો. કક્કાવાર પ્રમાણે ગોઠવેલ છે, આગળનો અક્ષર લેવાનો છે શબ્દ, બરાબર, અક્ષર પરથી એ શબ્દ ગોઠવવાનો છે. પછી વિક્રમ, સક્રિય, સત્તા, સહેજ અને સ્નાયુ. બધા સૌ પરથી હોય તો પછી નેક્સ્ટ અક્ષર લેવાનો, બરાબર. છઠ્ઠું, વિશાળ, અદમ્ય, બંધારણ, ફુરસદ, ઉન્નતિનું થશે અદમ્ય, ઉન્નતિ, ફુરસદ, બંધારણ અને વિશાળ. તો આ હતા ધોરણ 5ની ગુજરાતી વિષયના અગત્યના એવા પ્રશ્નો અને એના જવાબ, અસાઇનમેન્ટ. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.